જર્નીની શરૂઆત ક્યાંથી થઈને ક્યારે આપણે તમે અમદાવાદની કર્મભૂમિ બનાવી? એટલે એટલું ગામડું સતત જીવ્યો છું. દુઃખની પરાકાષ્ઠા, ભયંકર ગરીબી, સંઘર્ષ બધા લોકો કરે જ હોય. બધાને પોતાનો સંઘર્ષ મહાન લાગતો હોય છે. પહેલાના સમયમાં આપણે જોતા કે ગામડાઓની અંદર ચોરે બધા મંડળી નાટક, તો એ વખતે એ કેવા પાત્રો ભજવાતા, કેવા નાટકો હતા? એ મારા પિતાજી જ્યારે કાદુનો રૂપ પાઠ કરેલો એમણે, તો અદ્ભુત પર્સનાલિટી મારા પિતાશ્રી. તો ઘોડા પર મારા બાપુજી આવ્યા તો ગામ લોકો પાછળ દોડીને નાઠા કે એ બારોટી આવ્યા. પછી મારા દાદા આવ્યા, પગે લાગ્યા બધા લોકો, બાપજી બેસો બેસો, આ તો મારો કેદારો છે, મતલબ મારો કેદાર છે, મારો દીકરો છે, કાદુ મકરાણી નથી. મતલબ એટલો એ લોકો એવી અસર ઊભી થતી કે લોકોને બહુ સાચું લાગતું. આ જ પરંપરા અમે જોઈ છે. અને આપણે જ્યારે અવારનવાર નાટકોની કે એની વાત કરીએ, ભવેની વાત કરીએ, એટલે આપણે અસાઈડ ઠાકરને પણ ન ભૂલી શકીએ. અસાઈડ ઠાકર ગુજરાતે ભવાઈ આપ્યા. ઉત્તર ગુજરાતે ઘણું આપ્યું. એટલે ગરબી ગરબા માટે તો એટલે મૂળ આ જ અસલ જે ગરબો છે રૂપમાં, એ 340 વર્ષ પહેલાં ભટ્ટ વલ્લભ એણે ગુજરાતને ગરબો આપ્યો. મેં એવું પણ જાણ્યું કે મણિરાજ બારોટનું નામ જ તમે આપેલું. મણિરાજ છે ને એ મારો 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 પ્રાણ છે. ઓકલીઓમાં પણ મણિરાજભાઈએ તમારા નામનો ઉલ્લેખ કરેલો. હા, એવાનું ગાયું છે કે ઓકલી ચેવમ જે હતું, કુના કુના રાજમાં, કોના કોના નહીં, કુના કુના રાજમાં ઓકોરે બોલ્યો, પ્રશાંતભાઈના રાજમાં ઓકોરે બોલ્યો, હા, રોટલા કાટલા આલ્યા. છેલ્લી શું વાતચીત થયેલી મણિરાજભાઈ સાથે? આ ચોથા પાંચમા દિવસ મારો વાત થયેલી. બીજા બી તમે ગુજરાતી મૂવીની અંદર જે ગીતો લખ્યા, ખૂબ ગવાયા, જે ટાઇટલ સોંગ લખ્યા ને એ બધા હિટ થયા. એટલે એ જમાનામાં એવું કહેવાતું કે પ્રશાંત જાદવ ટાઇટલ ગીત લખે એટલે ફિલ્મ હિટ થઈ જ જાય. કુમકુમના પગડા પડ્યા, માડી તારા એ તો ઢળ્યા, જો લોકો પોળે વળ્યા રે, માડી તારા આપણને તને કળ્યા. આ ગરબે 1980 પાટણમાં હતો, ત્યાં મેં લખ્યું. પછી ઉઢણીની જોડી રહેજો બધા મારી પાસે લખાયું. તો ગુજરાતના અવિનાશ વ્યાસ સાહેબે જેમ ગુજરાતમાં ગાતું કર્યું, સુગમમાં ખાસ કર્યું, તો ગુજરાતના રમતું કર્યું હોય, નાસ્તું કર્યું હોય, તો પરમાદેવી મહેશ નરેશ ટોડે સાબિત કર્યું છે. કીર્તન ગઢવી એના નામમાં જ કીર્તિ છે. એણે ગુજરાતને કહો આપ્યું છે. ગુજરાતની હાલની પેઢી છે તો ફંટાઈ જાય એના વાત. તો નમસ્કાર. ગુજરાતના એ તમામ લોકગીતો, ગીતો જે તમે અવારનવાર સાંભળો છો, પરંતુ આ તમામ ગીતોની પડદા પાછળની મહેનત કોની, શું તમે ક્યારે વિચાર્યું છે? ગુજરાતના કોઈ આર્ટિસ્ટ કે કોઈ મોટા ગજાના કલાકાર એવા નહીં હોય કે જે એ વ્યક્તિએ જેમના ગીતો લખ્યા છે કે એમના કામની સાક્ષી ન પૂરી હોય. આજે એક એવા વ્યક્તિ, ઉત્તર ગુજરાતનું ગૌરવ, અને જેમણે પોતાની કલમ થકી સંગીત, ગીત, લોકગીતોને જીવંત રાખ્યા છે, એવા પ્રશાંત કેદાર જાદવ સ્ટુડિયોના મહેમાન બન્યા છે. થેન્ક્સ અ લોટ સર ફોર બીંગ હિયર. ધન્યવાદ. અને સાહેબના જે પણ ગીતો કે લોકગીતો કે ગરબા એમણે લખ્યા છે એમનું લિસ્ટ બહુ લાંબુ છે. કુમકુમના પગલા પડ્યા, ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય, સાજણ તાળા સંભારણા, જોડે રહેજો રાજ, ટહુકા કરતો જાય મોરલો, તારો ગઢરે ચોટીલે બતાવો મોરીમાં, કુમકુમ પગલે માળી પધારો રે, ઝીણો ઝીણોમાં ઝીંઝવો, અને સનેડો તો તમને યાદ જ છે. બહુ લાંબી ચાલી સાહેબ તમારી પેન, અને એવી ચાલી કે આજે પણ લોકોના દિલમાં ઘર કરી ગઈ છે. શરૂઆત ક્યાંથી થઈ? આપણે જે વાત કરી કે ગીતોના ગરબા, તો એ મેં લખ્યા, માતાજી લખાવ્યા, એ મેં લખ્યો એના કરતાં ગુજરાતની આપણી જે મહાન જાતિ છે, મહાજાતિ ગુજરાતી, એ આપણા ગરબા ગુજરાતીઓની મહાનતા છે, વિશાળતા છે. કે મારા જેવા સામાન્ય કવિ ગીતકારના ગીતો ગરબા એમણે સ્વીકાર્યા, ઝીલ્યા, અંદર ઉતાર્યા અને હજુ સુધી જીવંત રાખ્યા છે. એ ગીતોની મહત્તા કરતાં એ પ્રજાની મહત્તા હું માનું છું. સાહેબ મૂળ આપણા બનાસકાંઠાના વડગામ તાલુકાના કોદરામ ગામના છે. બહુ ઓછા લોકોને ખબર છે, એટલે આ વાત હું જરાક ટાંકી દઉં. જર્નીની શરૂઆત ક્યાંથી થઈને ક્યારે આપણે તમે અમદાવાદની કર્મભૂમિ બનાવી? બહુ દૂર જઈએ, મારું ગામ આપણે વાત કરી કે કોદરામ, વડગામ, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, ત્યાં મારો જન્મ. મનોરંજન કરાવનારી લોકજાતિમાં મારો જન્મ. મારા પિતાશ્રી કવિ કેદાર બનાસકાંઠામાં વડગામ તાલુકામાં ખાસ કરીને ખૂબ જાણીતા પ્રખ્યાત કવિ હતા. એ બહુ સારા અભિનેતા, દિગ્દર્શક. મારા બાપાની આખી નાટકની કંપની ટોળું હતું. ટોળું મતલબ મંડળી. અચ્છા. હા, યસ.
શું નામ હતું એ વખતે ખ્યાલ છે કે? એ મારા દાદાજી કસ્તુર બીજલ, એ અને મારા બાપુજીને 6 ભાઈઓ હમ પ્લસ મારા ફુવા, એટલે 8-9 કલાકારો એક જ અમારા ઘરના પોતાના હતા. એટલે જે મંડળી હતી હમ એ અમુક ગામથી, કે કોદરામની છે, કે ભાઈ ચાણસોલની છે, કે ગોળાની છે, કે મગરવાડાની છે, કે પછી પાલોદરની છે, કે હમ એ રીતે. તો એ રીતે એ જમાનામાં ચાલતું. તો અમારું કોદરામનું જે ટોળું છે, ટોળું મતલબ મંડળી, પીવડું ટોળું ભવાઈના શબ્દો છે, રાઈટ. તો એ બહુ જાણીતું હતું. તો ત્યાં મારો જન્મ, મારી માં સંતોષ ખૂબ સારું ગાતી. અને ગામડામાં બગડામાં જઈએ, લાકડા લાવીએ, બાવળ પર ચડીએ, કોળે દઈને ડાળા બાળા કાપીને ભાર બધાને લાવીએ ઘરે, ઉકાઈ જાય. પછી બહાર હત્તી હોય જુનાગઢ. અને એ વખતે તમને નવાઈ લાગશે કે આમ કે મીઠું દળેલું હોય, હળદર દળેલી હોય, મરચું દળેલું હોય, એવી કલ્પના બી નહીં બની. મીઠું પેલા ખલ પર વાટતા, અને મરચું, સૂકું મરચું લાલ હોય એના લહોટી, લગભગ બધા મોટા ભાગના મસાલાઓ વાટતા બધા પહેલા એ જ કરતા. અને પછી રાંધે, પછી લાકડા ઉકાઈ ગયા હોય ત્યાં સુધી રાખીએ. પછી વરસાદ આવવાનો હોય ને ઘર હંચવા ચડે. મારા બાપા નળિયા, દેશી નળિયાવાળા ઘર મારા. તો અમે ઉપર જતા અને પછી નીચે આવીએ. અને તો એ લાકડા થોડા ભેજવાળા થઈ ગયા હોય ને તો જલ્દી સળગે નહીં ચૂલામાં. મારી માં રાંધતી હોય તો લાકડાની જે ભૂંગળી આવે એ ભૂંગળીને અમે ફૂંક મારતા. વાહ. એટલે પેલો જે દેવતા છે વધારે પ્રગટાવવામાં. એટલે ક્યારેક કેવું થાય જયેશભાઈ કે હું ફૂંકડી મારતો હોઉં, ફૂંક મારતો હોય અને ભૂલથી ફૂંક જે પાછી ખેંચી જાય ને તો એ રસા મતલબ રાખ. રાખ. તમને ખ્યાલ હશે રાખ. એ રાખ છે ને એ સીધે મોઢામાં આવી જાય. તો વળી ખોચી ખાતા ખાતા બહાર આવી જવાય. એટલે રોડ મેં જોયેલો જ નહીં. 7 ધોરણ પાસ કર્યા. મારા ગામમાં 8માં હાઈસ્કૂલ નહોતી. તો પાલનપુર ગયો ત્યારે મેં રોડ જોયો, કારણ રોડ કહેવાય. એટલે એટલું ગામડું સતત જીવ્યો છું. દુઃખની પરાકાષ્ઠા, ભયંકર ગરીબી, સંઘર્ષ બધા લોકો કરે જ હોય. બધાને પોતાનો સંઘર્ષ મહાન લાગતો હોય છે. સાચી વાત. એટલે હું નહીં, મારો સંઘર્ષ સૌથી મોટો છે, પણ સંઘર્ષ ઘણો કર્યો છે. ત્યાં સુધી કે ચડ્ડીનું ખરું કાપડ કેવું હોય એ પણ ખ્યાલ આવે. એટલા થીગડાવાળી ચડ્ડી હોય, બુસ્કોટ. ચપ્પલ તો લક્ઝરી કહેવાય સાહેબ. સ્લીપર તો કોઈ મોટા લોકોના અથવા સાહેબોના કોઈ છોકરાઓ હોય એમના ચપ્પલ હોય. અમારે તો ક્યારે તો વડલાના પત્તા નીચે બાંધ્યા હોય દોરીથી, અને દોડીને સ્કૂલ જઈએ. એમ નિશાળમાં જતા અમે. અચ્છા, વડલાના પત્તા બાંધતા. હા, મોટા આવે ને પગ આપણે નાના ના હોય વખતે. ચોથું પાંચમું બળદ પગ કેવો આપણા ના ના. તેટલા બદલા પગ ઉપર, પત્તા પર, બદલાના પાન પર એ આવી જાય. એક દોરી બાંધી દેવાની એટલે થોડો તાપ ના લાગે, પગ બળે તમારા. ઓહો. આ જોયું છે. પાલનપુર ગયો. પાલનપુર હાઈસ્કૂલમાં મેં અભ્યાસ કર્યો, ગવર્મેન્ટ હાઈસ્કૂલ. મારું સદભાગ્ય એ હતું કે મને એવી સ્કૂલમાં પ્રવેશ મળ્યો કે જે સ્કૂલમાં કોઈક સમયે શૂન્ય પાલનપુર સાહેબ શિક્ષક હતા. ક્યાં વાત હે. મહાન ગદ્યકાર બક્ષીથી મોટો કોઈ લેખક થયો નથી, મુનશી પછી ચંદ્રકાંત બક્ષી સાહેબ. એ સ્કૂલમાં ભણેલા. અમર્ત ભાણ મોટા ચિત્રકાર, પ્રેમ રાવળ મોટા ચિત્રકાર, E.L. સૈયદ સાહેબ જે દિલીપ કુમારના લગ્નના ફોટો પાડેલા, E.L. સૈયદ પાલનપુરના, એ બધા જે સ્કૂલમાં ભણેલા એ સ્કૂલમાં મને ભણવાનો લાભ મળ્યો. કઈ સ્કૂલ સાહેબ? ગવર્મેન્ટ હાઈસ્કૂલ. અચ્છા, સરકારી ગવર્મેન્ટ હાઈસ્કૂલ. સરકારી હાઈસ્કૂલ એવું કહેવાતી જમાના પાલનપુરની. અને ત્યાં ભણ્યો. યુનિવર્સિટી ત્યાંથી કર્યું. પાટણ ગયો, ત્યાં મેં બીડી સ્કૂલમાંથી હાયર સેકન્ડરી કર્યું. PSR કોમર્સ કોલેજમાંથી મેં BCom કર્યું. પણ ભણવામાં બહુ ઠોઠ હતો, મહાન ઠોઠ, જબરદસ્ત ઠોઠ. તે આવડે નહીં, પણ મારું કામ શું ખબર છે? એ જમાનામાં એવું હતું કે 100 માર્કનું પેપર હોય ને એમાં 70 માર્ક પેપરના 30 માર્ક કોલેજ તરફથી મળતા. એટલે એમાં લોકો લાણી કરતા. અને મારો રોલ શું રહેતો? તો બધી હરીફાઈઓ હોય ને કોલેજોની, ગાવાની, લખવાની બધી, એમાં હું જઉં અને ઇનામ લઈ જાઉં. એટલે પહેલો મને 30માંથી 20-22 માર્ક મને આપે. એટલે મારા હિતમાં 10 માર્ક લાવવાના રહે. એટલે માંડ આમ ઠોકરો ખાતા. બાકી સ્કૂલમાં પણ આપણો એવા જ એટલે જ હોશિયાર હતા. હોશિયાર કેવા? કૃપા ગુણથી ઉપર ચડવામાં આવે છે. કૃપા ગુણથી. પહેલાના સમયમાં કૃપા ગુણથી ઉપર ચડાવવામાં આવે છે. એવું ચડાવો પાસ કહેતા. ચડાવો પાસ એવી રીતે ખાસ આવતી અંદર. પણ સાહેબ, હવે મંડળીની વાત કરી તો પહેલાના સમયમાં આપણે જોતા કે ગામડાઓની અંદર ચોરે બધા મંડળી, નાટક. તો એ વખતે કેવા પાત્રો ભજવાતા, કેવા નાટકો હતા? કારણ કે એટ ધ એન્ડ તો એ પાત્રો કોઈને કોઈ મેસેજ ગામડાને આપીને જતા હતા. અત્યારે જે નાટક જે છે અત્યારે હાલનું એ ઘણો મોટો વિકાસ કર્યો છે. બાકી અસલ જે લોકનાટક જે છે
જેને નાટ્યકર્મીઓ અને નાટ્યના વિદ્વાનો એવું કહે છે કે સંપૂર્ણ થિયેટર, સંપૂર્ણ રંગભૂમિ, ટોટલ થિયેટર. તો એ મેં જોયું છે કે જ્યાં અત્યારે કેવું છે, અહીંયા સ્ટેજ છે, અહીંયા ઓડિયન્સ છે સામે, એવું નહોતું. ત્રણ બાજુ ઓડિયન્સ હોય ગામનું, પ્રેક્ષકો બેઠા ગામના લોકો, એક પડદો, આ જમણી બાજુથી એન્ટ્રી, અહીંથી એક્ઝિટ, બરાબર. નાટક ભજવાય, પડદો કોમન રહે. પછી પાછળ જે છે ને, પડદાના પાછળ બે ખાટલા મૂક્યા હોય અને ઢાંકેલા હોય, એટલે પુરુષો સ્ત્રી પાઠ કરતા. એ સ્ત્રી પાઠ કરે, અંબોડો રાખતા પુરુષો. હજુ હાલ પણ 2-5 લોકો છે જે અંબોડો રાખે છે, સ્ત્રી પાત્ર ભજવનારા કલાકારો, પણ એ મહાન કલાકારો હતા. પછી બોદારનો પથ્થર આવે ને એને ઘસી અને એ આમ મોઢા પર લગાવવા, આ થયો મેકઅપ. હવે લાલી લિપસ્ટિક તમે જ્યારે કહો છો ને, લિપસ્ટિકના અંતે ને, તો લિપસ્ટિકો શું હોય? કંકુ અને દિવેલ અને ભેગું કરી અને જે થોડું ચિકાસ જેવું લાગે ને, એ થાય આપણું લિપસ્ટિક. લિપસ્ટિક થઈ. મેશ, કાજલ, તો મેકઅપ તો ક્યાં હોય? તો પછી એ લોકો શું કરતા કે ગામનું જે રાત્રિથી કલાડો હોય ને, અત્યારે આપણે તાવડી તવો કહીએ છીએ, તો એની નીચે સૂકા લાકડા આપણે સળગાવ્યા હોય રાંધવા માટે, તો જે કાળી મેશ જામી જાય ને, એ પછી કોરી થઈ જાય. એક કલર બહાર જઈને ખંખેરી દેવાનું કોઈક પેલા વાસણોમાં, ડબ્બી ભેગું કરવાનું, એમાં અગેન પછી દિવેલ નાખવાનું, એ થઈ ગયા ચીકણું, અને એના આંજવાની, આ થઈ ગઈ મેશ, કાજલ. એથી મૂછાનો થોબિયા બને, મૂછાના વળ બને, થોબિયા બને, બધું જ એમથી ભ્રમરો. આ અમારું મેકઅપ. પછી અબરક છાંટી દે, એટલે દૂર 100 ફૂટ દૂર માણસ બેઠો હોય તો પણ ત્યાં ભાવ પર લાઉડ થોડું કરવું પડતું. અત્યારે હાલ ક્લોઝઅપ છે, એકદમ શું ચાલે છે આટલું કરતા, ત્યારે શું ચાલે છે, આ ફરક છે. તો મારા પિતાજી રાજાપાઠ બહુ સારો કરતા. એ દુર્યોધન જોરદાર, હરિશ્ચંદ્ર, માંગડો, કાદુ, એ મારા પિતાજી જ્યારે કાદુનો પાઠ કરેલો એમણે, તો અદ્ભુત પર્સનાલિટી મારા પિતાશ્રીની. તો અમારા ગામ પાસે ભલગામ ગામ છે, સેબરગોગની પાસે, તો ઘોડા પર મારા બાપુજી આવ્યા તો ગામ લોકો પછી દોડીને નાઠા કે એ બારોટી આવ્યા. પછી મારા દાદા આવ્યા, પગે લાગ્યા બધા લોકો, બાપજી બેસો બેસો, આ તો મારો કેદારો છે, મતલબ મારો કેદાર છે, મારો દીકરો છે, કાદુ મકરાણી નથી. મતલબ એટલો એ લોકો એવી અસર ઊભી થતી કે લોકોને બહુ સાચું લાગતું. આ જ પરંપરા મેં જોઈ છે. અને એ નામો કેવા કેવા રહેતા, કેવા પ્રકારના નાટકો ભજવાતા? નાટકો યસ, હરિશ્ચંદ્ર તારાપતિ, ભક્ત પહેરલાલ, માંગડાવાળો, ચિત્રસેન ચંદ્રિકા, ઓથલ પડદીનું ઓડો જામ, અલામણ જેઠવો, રોણકદેવી રાયખેંગા, આ બરોબર બધા નાટકો. મૂળ તો લોકકથાઓ હતી, એટલે એ વખતે નાટકો પૌરાણિક અને લોકકથા પર આધારિત જે વિષયો હતા એના પર નાટકો થતા. અને આપણે જ્યારે અવારનવાર નાટકોની કે એની વાત કરીએ, ભવાઈની વાત કરીએ, એટલે આપણે અસાઈડ ઠાકરને પણ ના ભૂલી શકીએ. અસાઈડ ઠાકરે ગુજરાતે ભવાઈ આપી. ઉત્તર ગુજરાતે ઘણું આપ્યું છે. ગુજરાતીઓ છું એનો ગર્વ છે, ઉત્તર ગુજરાત બનાસકાંઠાનું છું એનો પણ અમને એટલું જ ગર્વ છે. તો ગુજરાત પાસે વ્યાકરણ નહોતું, તો કવિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ 1150માં 1135માં એમણે સિદ્ધ હેમ એ ગ્રંથ લખ્યો, શબ્દાનું શાસન. તો સિદ્ધ સિદ્ધરાજ હેમ હેમચંદ્રાચાર્ય, અને એ સાલમાં હાથીની અંબાડી પર એ ગ્રંથોનું નગરયાત્રા નીકળી હતી પાટણ નગરમાં. ગુજરાતને વ્યાકરણ આપ્યું કવિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. ગુજરાતને ભવાઈ આપી 13મી સદીમાં અસાઈડ ઠાકર નાટક. ગુજરાતના આખ્યાન આપ્યું મહાકવિ ભારણ. તો એમણે દ્રૌપદી ચિરહરણ, નળાખ્યાન, બાલ રામચરિત. તુલસીદાસે 16મી સદીમાં લખ્યું રામચરિત માનસ. એના 100 વર્ષ પહેલાં પાટણનો મહાકવિ ભારણ, આખ્યાનના પિતા કહેવાય છે, ભીમાનંદના 300 વર્ષ પહેલાં. તો એમણે બાલ રામચરિત એ આખ્યાન લખ્યું, મહાકવિ ભારણ, પાટણ, ઉત્તર ગુજરાત. અત્યારે પાટણમાં હાલ પણ ભારણની ખડકી છે અત્યારે. પછી તમે જાઓ તો
ગુજરાતનો ગરબો, તો અત્યારે બધા ગર્વ લઈએ છે કે ગુજરાત લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ ઓફ વર્લ્ડ, 9 દિવસની. આમ જો અત્યારે ખરેખર ડાન્સ ફેસ્ટિવલ થઈ ગયું છે હાલ, ગરબો રહ્યો નથી અત્યારે. હાલ જે છે એ નૃત્યના બધા અલગ લટકા બટકા છે. તો કે અસલ ગરબો છે ભટ્ટ વલ્લભ, મેવાડા શાકનો બ્રાહ્મણ, બહુચરવાનો પરમ ભક્ત, મળી આજ મુને આનંદ ઉર્માતે ઘણો રે, આનંદનો ગરબો એને આપ્યો. શંકરપુરથી શેરીઓ રે મારો જુવાનો કોડજો, રંગ રમે ઉમંગ રમે, આજ નવ દુર્ગા રંગ રમે. ગુજરાત ગરબો જેણે આપ્યો. એમાં એવું કહેતા કે જે પુરુષો રમે એને ગરબી કહેવાય અને સ્ત્રીઓ રમે એને ગરબો કહેવાય. ગરબી ઘણી મોડી આવી. ઓકે. એટલે ગરબી ગરબા માટે તો એટલે મૂળ આ જ અસલ જે ગરબો છે ટૂંકમાં એ 340 વર્ષ પહેલાં ભટ્ટ વલ્લભ એણે ગુજરાતને ગરબો આપ્યો. એટલે ઘણી મોટી આખી ગાથા છે એની. તો એટલે અત્યારે હાલ જે ગરબો ગવાય છે તો મને થોડું ગીતો ઓરણી ગીત ગરબા ગાવાની ક્યાં જરૂર છે? બરોબર લખેલું છે બરાબર છે, નવરાત્રિમાં ગાવાની જરૂર નથી, બીજા ઘણા ગરબા છે. પરંતુ અત્યારે બધું ચાલે છે. અત્યારે કેવું છે ગરબા સાથે સાથે જે નાચી શકાય ને, ડાન્સ કરી શકે એવા ગીતો પણ લોકો લે છે. ગીતો લો ગુજરાતના એને બી વાંધો નથી, પણ તો હિન્દી સિનેમાના ગીતો લો તો આ તો મર્યાદા ન ભૂલવી જોઈએ. પ્યારે ઓઢવામાં તમે જુઓ બેન દીકરી જે અમુક ગરબા ગાય છે, રમે છે સ્ટેજ પર, તો થાય કે આ જરા આપણી ગુજરાતનું જે ગૌરવ છે, ગરિમા છે, આ બધું જોઈને પેઇન થાય છે અંદર, દુઃખ થાય કે અમે અસલ ગરબો જોયો છે. મેં કે ગામમાં નાની દેરી હોય ને તે દીવો મૂક્યો હોય અને બેન દીકરીઓ કોરવડો ગરબો મતલબ છિદ્રવાળો ગરબો હોય, એ ગરબામાં કોળિયું મૂકી અંદર દેવું હોય, ઉપર પરણાયું હોય. પરણે મતલબ બીજું કોળિયું, આપણે ને ઉત્તર ગુજરાતમાં પરણાયું તો બીજું મોટું કોળિયું એ ઉપર મૂક્યું હોય. કોરડા ગરબામાંથી પ્રકાશ નીકળતો હોય સાહેબ. વાહ. અને જે બેન દીકરીઓ સારું ગાતી હોય એ આગળ રમતી રમતી ગાતી હોય, બાકીની બહેનોને એને ઝેલે ને ગરબો ગોળાકારે રમાતો હોય. એમાં કોઈ શેપ નહોતા આમ આગળ જાવ પાછળ જાવ એવું કશું નહોતું. સિમ્પલ ગાય છે, ભાવથી અહીંથી ગવાતો હતો ગરબો. અત્યારે હાલ ખાલી અહીંથી ગવાય છે અથવા અહીંથી ગવાય છે. આ રમાય છે તો માત્ર પગથી રમાય છે, એમાં આ છે જ નહીં. આ છે એટલે લટકા મટકા બધું પણ સમય છે, બદલાય છે બધું, પણ એટલું બધું બી ના બદલાવું જોઈએ કે આખું ભૂતકાળ સંસ્કૃતિને ભૂલી જઈએ. તેમાં આપણું નામ ભૂલી જાય એટલે મોડર્ન ના થવાય. મેં એવું પણ જાણ્યું કે મણિરાજ બારોટનું નામ જ તમે આપેલું. જી 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 એ બહુ મણિરાજ છે ને એ મારો 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 પ્રાણ છે. એનું સ્થાન મારા હૃદયમાં નથી. તો આપણે હૃદયમાંથી સ્થાન ક્યાં છે? તો એનું સ્થાન મારા આત્મામાં છે. ક્યાં વાત. હું જ્યાં પણ હોઈશ 100, 200, 500 પછી ગમે ત્યારે, તો બીજું કોઈ હશે નથી, મને ખબર નથી મારી આસપાસ. મારા અંદર મારો મણિરાજ જીવતો હશે, અવતાર જે પણ છે. એ 1990માં હું પાટણ ગયેલો. એ પહેલાં વચ્ચે એક વાત જોડું પાટણથી. પાટણ શું કામ ગયો? તો બહુ ઠોઠ હતો ભણવામાં. તો મારા મોટા ભાઈ મને લઈ ગયા વડોદરા, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ. ગુજરાતની અને ભારતની ખૂબ વિખ્યાત ફેકલ્ટી છે કે જ્યાં ક્લાસિકલ વોકલ, તબલા, વાયોલિન, સિતાર, ભરતનાટ્યમ, કથક અને નાટ્ય, આની ડિગ્રી ઓફ ધી કોલેજ ગુજરાતમાં કોઈ હોય, માસ્ટર ડિગ્રી સુધીની. તો મેં ડ્રામામાં ડિગ્રી કરી અને 87માં અમદાવાદ દૂરદર્શનમાં જાહેરાત આવી, મેં એમાં એપ્લાય કર્યું અને 87થી 87થી હું અમદાવાદમાં છું. એટલે અમદાવાદના બી ચડા જે મતલબ આ વખતમાં જે થયું બધું ત્યારે ફેરફાર થયા છે, વિકાસ, એનો થોડો ઘણો સાક્ષી હું પણ છું. પછી આ મને નોકરી મળીને પછી અહીંયા આવ્યો ને ભાડાના ઘર ને મેમનગર ગામમાં રહેતો ભાડેથી. તો પાટણમાં એક કાર્યક્રમ હતો પંચપાઠ, એમાં ઘણા બધા છોકરાઓ ગાયું. એમાં ભાઈ મણિલાલે પણ ગાયું. આ છોકરો બહુ સારું ગાય છે. 7-8 જણે ગાયું. હું ચાલો મારી સાથે. તો સાહેબ ચો છે મારા ઘરે અમદાવાદ કે હે હા. મણિલાલે મારા ઘરે લાવ્યો. બહુ નમ્રતાથી વાત કરું છું. મેં મણિરાજ મારા ઘરે 1 વર્ષ રહ્યો, મણિલાલ. અને એ પહેલાં એક બીજા કલાકાર હતા, એમના અવાજમાં ગાતા. પછી મેં એને સમજાવ્યું મારી સમજ પ્રમાણે. દાખલા તરીકે લક્ષ્મણભાઈ ભજન ગાય, લક્ષ્મણ બારોટ,
તો જે લોકો જયકારો કરે છે એ અસલો જોવા જાઓ તો જયકારો નારાયણ સ્વામી પૂજ્ય નારાયણ બાપુનો નામનો છે. લક્ષ્મણભાઈનો અવાજ જે છે બાપુ સાથે ઘણું ગાયું. રામદાસજી ગાય ગોંડલિયા તો એ વાહ વાહ જયકારો છે એ પૂજ્ય કાંદાસ બાપુના નામનો છે. તો આ બધી વાત મને ગળે ઉતારી કે તારો પોતાનો અવાજ ક્યાં? તું તો અમુક કલાકારના ગીતો ગાય છે, સારી વાત છે, પણ નામ કરવું હોય તો પોતાને આગળ ઓળખવું જોઈએ. હે આ બધું જે લેખા લાવ્યા ઉત્તર ગુજરાતના તો એ બધું કર્યું, બધી કેસેટ કરી. હવે નામ શું મૂકવું? 2 કેસેટ સાથે બનાવી મેં. અંધજન મંડળ સ્ટુડિયો વસ્ત્રાપુર, પ્રભુદાસભાઈ યાદવ રેકોર્ડિસ્ટ, અપ્પુ એડવિન રાજ સંગીતકાર, મગન ભરતરી અને વાયોલિન. અમે 16 ગીતો ભેગા કર્યા. અને મારે તો ગીતો જીવતા જ હતા. ઉત્તર ગુજરાત આખું મારા અંદર જીવતું હતું. એવું સાહેબ વચ્ચે રોકવા માંગુ છું, કયા એ 16 ગીતોમાં મોટા કયા ગીતો હતા આપના? એક તો અત્યારે આખું જગત ગાય છે, મણિયારો આયલા કરતા ઓગણે ને કોઈ આહાડી વાળો મેઘ નહીં મેં હું તો તને નહીં બારું લ્યા જીઓ મણિયાર. રાધા રોણી રે બેઠો મેળીએ ને કોઈ કાંઈ નહીં કોઈ જુઓ મણિયારા તારી વાટ કે ઉવે જુઓ મણિયારા તારી વાટ કે હું તો તને બારું લ્યા જીઓ મણિયારા. આ ઉત્તર ગુજરાત છે, આ લોકગીત છે ઉત્તર ગુજરાત. દરજીડા મેં લખ્યું, મધુરો દારૂડો મેં જિંદગીમાં ચાખ્યું નથી, પણ મારે મેં એક ગરબો ગાતી. માની પારે પાવો ભાગ્યો રે 4 જુગની જોગબાયા ઢાળ એ. એના પર મેં લખ્યું, મેં તો થોડો પીધો ને ઘણો ચડ્યો રે મધુરો દારૂ. મને એનો તો ઘણા અર્બન વર્ઝન પણ બની ગયા. અત્યારે કેવું થયું છે મારા ગીતોમાં જયેશભાઈ, કેવી રીતે આટલું માધ્યમો નહોતા ને તો અત્યારે પરમ આદરણીય રાજેશભાઈ મિસ્કિન સાહેબ છે ને, બહુ મોટા રજલકાર છે ગુજરાતમાં. એમણે મારું એક અખબાર માટે એમણે મારું ઇન્ટરવ્યૂ કરેલું. તો એમાં એમણે બોલેલા આખી યાદી બનાવી ગીતોની, આપણે જે બોલ્યા પ્રમાણે. તો આ ગીતો ગરબ એવા છે જે લોકગીત થઈ ગયા છે, રચિત થયા ખ્યાલ ના હોતો. એક રીતે બહુ મોટી વાત છે કે આપણે હાજરીમાં જ આપણા ગીતો લોકગીતની કેટેગરીમાં આવી જાય. ટ્રેડિશનલ એવું લખે, પણ એ વખતે માધ્યમો હોત તો બધા હાલ મેં કીધું ને. પણ મને આનંદ છે કે પછી ઓકલીઓ રાજુડી સૌંદર્ય ચાર લેવા ગયા હતા, આઈ ઝાલાવાડી જોવાનો, રોમદુલી પૂડું પોંદરું ઘડાવો. આ અમુક લોકગીતો છે, અમુક મેં લખ્યા છે. એટલે 16 ગીતો મેં કરેલા. કોંપની બજારમાં દિયોર મોરલો માર્યો જોઈએ. કોંપ મતલબ ડીસામાં કેમ્પ હતું અંગ્રેજોનો. તો કેમ્પ બજાર, ત્યાં લોકો ભેગા થાય ખરીદી માટે. તો કેમ્પમાંથી બનાવ્યો જો જાય તો કોંપ જતા, કોંપમાં જતા. કોંપ આપણે ઉત્તર ગુજરાતમાં. તો કોંપની બજારમાં દિયોર એટલે દિયર, મોરલો મારેલો, બોલ મારેલો કે દિયરે, તેને જેલમાં ગાયેલા એ જમાનામાં. તો એના પરથી આ ગીત છે લોકગીત. કોંપની બજારમાં દિયોર મોરલો માર્યો જીરે, મોરલો મારીને દિયોર જેલમાં પડ્યા જીરે. આ બધું જે વાત છે ઉત્તર ગુજરાત. ઓકલીઓમાં પણ મણિરાજભાઈએ તમારા નામનો ઉલ્લેખ કરેલો. હા, એમણે ગાયું છે કે ઓકલી ચિયા ગમજો તો કુના રાજમાં, કોના નહીં, કુના રાજમાં હોકોરે બોલ્યો, પ્રશાંતભાઈના રાજમાં હોકોરે બોલ્યો, રોટલા કાટલા આલ્યા. એ મણિરાજ. તો અમે એક ઉત્તર ગુજરાતમાં છે ને બનાસકાંઠામાં એક ઠેચ્યું અને બેહણી એવા આપણે ત્યાં નૃત્યો કરતા હોય છે લોકો. એટલે ફૂદડી મારે, અડધી ફૂદડી હોય, વળી બેઠા ઊભા થાય, પછી આ પટ્ટાબાજી કરાવ. પટ્ટાબાજી કરાય સ્ટેજ પર. તો મને બેટા તું એક શાલ છે તું શાલને એવી રીતે ફેરવ, કડી તલવાર ફેરવતા અને ફેરવ બાર. તો એ એવું થઈ ગયું. એણે મેં કીધું તું પાઘડી પહેર, એણે કડું પહેરો. તો સાચો લોકગાયક મણિરાજ છે. બીજા પણ ઘણા છે, મહાન લોકો છે. કે લોકગાયક મારે છે શું છે કે મણિરાજે અમે જે ટ્રેન્ડ શરૂ કર્યું ઉત્તર ગુજરાતનું અસલ જે હતું સંગીત અને એનું સંસ્કૃતિ, એના અસલ ભાવ, અસલ શબ્દો સાથે અમે ગુજરાત સમક્ષ મૂક્યા 1990માં. 2 કેસેટ, મણિયારો આવેલા અને શેલ દરવાજા ઢોલચી વાગે. શેલ દરવાજે ઢોલકી વાગે. આ 2 કેસેટ અમે કરી અને જબરદસ્ત ચાલી. કે વાત રાખું છું, ચાલે થાકી હું ચાદર મદર નાયરો કિરણ નાથે ધૂળચી તારી મને માયા લાગી. ઓહો મારી અઢમણીનો ફૂમતો 4, મારી અઢોણીનો ફૂમતો 4 જીરે મારે અઢુમડી. એવા અદ્ભુત ગીતો આવે, ખૂબ મિનિંગફુલ હતા. પણ લોકોને લાગ્યું આ તો મારું છે.
તો અમે મણિરાજે લોકો માટે ગાયું, લોકોનું ગાયું, લોકો વતી ગાયું, લોકો જેવું પહેર્યું, લોકો જેવું ઓઢ્યું, લોકો જેવું બોલ્યો, લોકો જેવું ગાયું, લોકો માટે કહ્યું. અને એટલા માટે જ કદાચ આગળ જતા એને લોકગીત તરીકે લોકોએ સ્વીકારી લીધું કે આ તો અમારું જ છે. આ જે લોકગીત છે આ મણિરાજનું. છેલ્લી શું વાતચીત થયેલી મણિરાજભાઈ સાથે? આ વખતે એવું બન્યું કે મારો મણિરાજ ગયો ત્યારે બી 8મ હતી અને 30 તારીખ હતી, 30 સપ્ટેમ્બર. આ વખતે 2025માં 30 સપ્ટેમ્બરે 8મ, આસો સુદ 8મ નવરાત્રે. એ મણિરાજ ગયો એના લગભગ 4-5 વર્ષ મારી વાત થયેલી. તો મેં કીધું બહુ દારથી આવ્યો ઘરે આવો. તો એ સાહેબ નોરતો પૂરો થાય કે નોરતો પૂરો થાય એટલે હલકે ફરે કે ઘરે આવું કે તમે તો ખાવાનું આપણે મારા ઘરે રાખશો, હાલ ખાવાનું આપણા ઘરે રાખશો. હા સાહેબ વાંધો નહીં કે. આ 4-5 વર્ષ મારી વાત થયેલી. પછી જ્યારે આવ્યો તો હું તો મારા ગામ પલ્લી ભરવા માટે 8મને, ત્યાં મને ફોન આવ્યો રાજકોટના એક કલાકાર હતો કે મણિરાજ ગયો. ક્યાં ગયો? કે આવું થયું. ઓહો. તો જયેશભાઈ હું એક તો મારી પાસે એમ્બિશન બાઇક હતું, તો એ લઈ પલ્લી ભરાઈ ગઈ હતી સાંજના ટાઈમે. હું રાત્રે 7-7:30 બાઇક લઈને મારા ગામ કોદરામથી, અહીંથી 125 કિલોમીટર દૂર છે આપણું કોદરામ અમદાવાદથી. તો હું બાઇક લઈને અહીંયા આવ્યો, બધું જાણ્યું. આમ ફાળ પડી એટલે ઓહો, જાણે પેલું થાય નહવાન થઈ જાય માણસ, મતલબ આખું જાણે બધું ખાલી થઈ ગયું હોય ને એવું લાગે આપણને. એ આઘાત તો અઘરો છે અને આખા ગુજરાતને એનો આઘાત લાગેલો. એ આઘાત છે બધાને છે જ. કેમ કે મહાન એક ગંધર્વ છે મણિરાજ છે. જેમ બીજા કદાચ બાપુ ના પાકે, બીજા પૂજ્ય નાણા બાપુ ના પાકે, બીજા હું ગળું ના પાકે, બીજો મેઘાણી ના પાકે, બીજો ભગત બાપુ કાગ બાપુ ના પાકે, એમ બીજો મણિરાજ પણ ના પાકે. આ બધા મહાન યુગ પ્રવર્તકો છે બધા. તમે ઘણા રંગમંચ ભૂમિના અદાકારો સાથે પણ તમારો નાતો રહ્યો છે. કેટલાક લોકોએ તમારા વિશે ટાંકીને કીધું છે. એમાં આપણા બહુ નામાંકિત લેખક છે રઘુવીરભાઈ ચૌધરી. એમણે લખ્યું કે ઉત્તર ગુજરાતની બોલી વાર્તા અને ગદ્યમાં લાવ્યા પન્નાલાલ પટેલ અને કવિતામાં પ્રશાંત જાદવ. જી બિલકુલ. રઘુવીર ચૌધરી સાહેબ આ મારો જે સંગ્રહ હતો લ્યો સાજણ કાવ્ય સંગ્રહ છે મારો, જે ઉત્તર ગુજરાતની બોલીમાં લખ્યું છે. કવિતાઓ બધી એમાં છે. નવ ભારત ત્યારે પ્રકાશિત કરેલો. તો એ વખતે મેં શું લખેલું કે લોકો વિમોચન કરાવે પુસ્તકનું, સારી વસ્તુ છે વિમોચનની. પણ એક વસ્તુ મને જરા થોડી બહુ આંખને સ્વીકૃત નથી એવી કે જે પુસ્તકનું રેપર ખોલ્યું નથી હજુ, બંધ જ છે. આધાર કાર્ડ ડબ્બો છે, એમાં શું છે બંધ છે, ખ્યાલ નથી. અને પછી કોઈ એવું બોલે મહાન લોકો જેનાથી વિમોચન કરાવવાનું હોય, વિમોચન કરતા એવું બોલે કે આ જે ગઝલ સંગ્રહ છે, કાવ્ય સંગ્રહ છે, આ નવલકથા છે, એમાં તુષારભાઈ જે છે એ આ ગઝલમાં આવું કહેવા માગે છે, જયેશભાઈ છે આ ગીત છે, આ ગીતમાં આવું કહેવા માગે છે, આ ભાવ આ છે. તો મને નવાઈ લાગે જે વસ્તુ તમે હજુ ખોલ્યું જ નથી, રેપર જ ખોલ્યું નથી, તો ભલે બધું ગોઠવેલું જ પહેલથી, તો એ વસ્તુ જરા મને બહુ નહોતી લાગતી કે આ જરા નથી. એ પણ છે એક પ્રકાર છે. તો મેં મારો સંગ્રહ પ્રકાશિત થયો એના 1 વર્ષ પછી કાર્યક્રમ કર્યો કે લોકો વાંચે પ્રમાણે. પછી લોકો વિદ્વાનો શું કહે છે. તમારું સદભાગ્ય કે એમાં 4 વક્તાઓ હતા જેમને હમણાં જ આદ્યકવિ નરસિંહ એવોર્ડ મળ્યો, કવિશ્રી હર્ષભન ભટ્ટ, પરમાદરણીય જ્ઞાનપીઠ પુરસ્કારથી વિજેતા પુરસ્કૃત રઘુવીર ચૌધરી સાહેબ, બાબુ રાણાપુરા અલગનો ઓલિયો માણસ સાહેબ, ભેખધારી, એ આપણું ઉત્તર ગુજરાતનું મૂળું જીવિતજી જનાનામનું ચોક બન્યું સુરેન્દ્રનગરમાં, બાબુ રાણાપુરા અને પદ્મશ્રી સિતાંશુ યશચંદ્ર. આ 4 વક્તાઓ. ભૂપેન્દ્રભાઈ ઓડિશમાં બેઠેલા, જીનુભાઈ મોદી, માધવ રામાણુ, ભીમ બાકાણીથી મળે, હેમંતભાઈથી મળે, અનેક લોકો બધા હતા. એટલે એક સરસ કાર્યક્રમ પરિષદના પ્રાંગણમાં થયેલો. કોઈ ઉત્તર ગુજરાતમાં તમે આટલું બધું લખ્યું છે તો હું ઈચ્છું છું કે કંઈક એવી કવિતા તમારી આપણી ઉત્તર ગુજરાતની ભાષામાં સંભળાવો, બોલીમાં. તો બોલી મારી અભણમાં છે અને ભાષા મારી ભણેલીમાં છે. વાહ. તો એક કવિતા બહુ ગવાય છે અને લોકો બહુ જાણીતી છે. એની 2 પંક્તિ કહું, પછી બીજી 2 કવિતા મુખડા ખાલી કહું.
કે ભેંતની તેડ તો ગારાથી હોંધીએ, ભેંતની તેડ ભેંત તો ગારાથી હોંધીએ, આ મોયલને ચમ કરી હોંધવી, ઊંઘનારું લોબું ને પછડી ટૂંકી આમ ટૂંટીએ તો રાત ચમ કાઢવી, આખું જિંદગી આટલી અભાવ વચ્ચે, આટલી મુશ્કેલ વચ્ચે, આટલી આપત્તિઓ વચ્ચે આખું જીવન કરી દેજો. ક્યાં વાત. ને તોય મને એમ કોક ઉપાય કરીએ, પ્રયત્ન કરવો જોઈએ. તોય મને એમ કોક ઉપાય કરીએ, જો થોડા ઘણા ફેર કોઈ થાય, પણ એટલામાં તેડ તો બાકુરું થઈ જી, હું નાખું તો એ પુરાય. વાહ. દનિયોને કીધું તારો રાશો ભરું હો, હવે તને જ લાજ જોઈએ આવવી. આ પંક્તિ પૂજ્ય બાપુને પણ બહુ ગમે છે કે હવના તો લેખ તમે લખો લલાટે, ભાગ્ય છે હથેળીમાં લખાય અથવા અહીંયા લલાટમાં કપાળમાં, તો હવના તો લેખ તમે લખો લલાટે, પણ મારા લશા તમે ઓંશે. વાહ સાહેબ. આંખમાં લેખ લખે સાહેબ. હા. હવના તો લેખ તમે લખો લલાટે, હા. પણ મારા લશા તમે ઓંશે. ને કાપાય પાસા એવા પાડ્યા, રેખાઓ પાછી એવી ચિત્રી દોરી, કાપાય પાસા એવા પાડ્યા કે મારા ચોમાહું રહે 12 માસે. ચોમાહું રહે 12 માસે. ક્યાં વાત હે. મીનિંગ ઓશોનો પોણી તો પાતાળે ઠેલ્યો, એ આવ એવી રાશ નથી લાવવી. રાશ કહેતા રસ્સી, જાડું દોરડું. છેલ્લે એવું કહે છે કવિ કે આરી થાચે ને મિત્તો મનને મનાયું કે આપણે જ આપણો ફોડવો, આપણું કલ્યાણ કરવા કોઈ નહીં આવે. આરી થાચે ને મિત્તો મનને મનાયું કે આપણે જ આપણો ફોડવો, પણ આ બધું ગણન તો ઘડી બે ઘડી, પછી મન હાથે માથો રોજ ફોડવો. મન છે સાહેબ, સતત તમારી સાથે હોય છે. એ કાઠોથી પીડ્યા મેં ભોમો ભંડારી, તોય દેખાય તો ચમડી હંતાડવી કે ભેંતની તેડ તો ગારાથી હોંધીએ, આ મોયલીને ચમ કરી હોંધી. સબ કરીને હોતી. આ બોલી આ કવિતા ગુજરાતમાં ખૂબ ઊંડાણ, ખૂબ ઊંડાણ. ભગવાન કૃપા. બીજી કેવી છે કે આમાં હમણાં બેઠા તમે હું તુષારભાઈ બેઠેલા, ત્યારે એક વાત થઈ કે ભાઈ લોકો એટલા મોહરા પહેરે છે આજકાલ કે અસલ મોહરા, અસલ ચહેરો ભૂલી જાય, એટલા મોહરા છે લોકો પાસે. આખો બોક્સ મોટો થેલો રાખે છે મોહરાનો, જ્યાં જાય એવો માસ્ક, એવું મોહરું પહેરી લે. તો એક વવારું છે, વહુ એ સાસુના માથામાં તેલ છે, ઓહરીમો જે પર બેઠી બેઠી, તો આટલું લાજ રાખેલી છે, માથામાં તેલ નાખે છે. કોણ? વહુવારું. તો પેલે સાસુ એવું કહે છે કે બહુ બેટા આ થોડી લાજ છે, ઘૂંટો તમારો થોડો જરા ઉપર એટલે તમે બરાબર દેખાય, તો તમે તેલ નાખતા ફાવશે માથામાં. તો પેલી વહુ કે છે, સાસુને કહે છે કે ઘૂંટો તોણેલો રહેવા દો ભાઈ, લાજ છે ને રહેવા દો, ઘૂંટો તોણેલો રહેવા દો ભાઈ, નર્યું જગ જોયું નહીં જાય. લગ્ન વાસ્તવિકતા છે સાહેબ દુનિયાની. ઘૂંટો તોણેલો રહેવા દો ભાઈ, નર્યું જગ જોયું નહીં જાય. આજ સુધી કોંડથી હોંભળતી હતી એ હાચું હાચ નહીં રે જીરવા. ખૂબ વેદના સ્વીકારી નહીં શકે છે. ખૂબ વેદના. આજ છે એમાં કહે છે કે ભૂમિકામાં આવી હતી એ દીથી આજ સુધી ભરમમાં જીવતી આવી. જન્મ થયો ત્યારથી ભૂમિકામાં આવી હતી એ દીથી આજ સુધી ભરમમાં જીવતી આવી. આપણો હાથ બે હોય એમ બને, તમારો મારો સાથે અલગ હોઈ શકે. આપણો હાથ બે હોય એમ બને, પણ જગ જુઠ્ઠું એ સાચું છે ભાઈ, જગત મિથ્યા છે. તો કેમ કે મારો જે આદમી એ બેટોડો તમારો એ બી સત્ય છે, તમારો પુત્ર છે એ બી સત્ય છે, મારો પતિ છે એ પણ સત્ય છે, વ્યક્તિ એક જ છે. તો મારો જે આદમી એ બેટોડો તમારો, તો આ સાચું કહેવાય, આ સત્ય કયું કહેવાશે? છેલ્લે એવું કહે છે કે નાના મોઢા મોટી વાતો કરે છે, નાના મોઢે મોટી વાતો કરે છે. આજકાલની તું શું કહેતી છે, હાહોના મનમાં થાય ને સાસુના મનમાં એવું થાય. તે બહુ કહે છે કે નાના મોઢા મોટી વાતો કરે છે, ભણવા થઈ એમ ના કહેતો. મહેરબાની કરીને એવું તમે કહેતો નહીં. નાના મોઢા મોટી વાતો કરે છે, ભણવા થઈ એમ ના કહેતો. આજ આપણે બે જીવતી માટી, પ્રતિ માટી છે, શરીર શું છે? માટી. આજ આપણે બે જીવતી માટી,
તો કાલ વળી બીજું થઈ રહેતો બીજો અવતાર કોઈ બીજો આવવાનો છે. તો ઘૂમટો તોણેલી કાયામાં ભાડું મેં ઘૂમટ જે લાદ રાખી છે એમાં મારા જ્યારે અંદર મારા દેહમાં મારા શરીરમાં જ્યારે જોઉં છું ઊંડાણમાં તો ઘૂમટો તોણેલી કાયામાં ભાડું તો બ્રહ્માંડ આખું દેખાય. આહા ઘૂમટો તોણેલી કાયામાં ભાડું તો બ્રહ્માંડ આખું દેખાય. ઘૂમટો તોણેલો રહેવા દો ભાઈ નરું જગ જોયું નહીં જાય. નહીં જાય. આજ સુધી હોંભળતી આવી તી હાચું હાથ નગ્ન સત્ય હાચું હાથ નહીં રીઝવાય. આ છે બધું ગુજરાતી. એક એક શબ્દમાં એનો મિનિંગ રહેલો છે જે સમજે ને એના માટે બહુ ઊંડાણપૂર્વક છે. ધન્યવાદ ધન્યવાદ. હજી એક આપણી ગમતી છે કે કોણ જોણે ચોથી આ બાવળું જો એની બે પંક્તિ. હા માણસ છે ને લગભગ પોતાની નબળાઈઓ બહુ કહેતો નથી. લોકોને દેખાય એને ના દેખાય. કોઈ દારૂ પીતો હોય તો એને નહીં કે હું દારૂ પીવું છું આમ છે તેમ છે પણ એ દારૂ પીતા પછી શું કરે છે એ લોકોને ખબર કે આવું કરે છે એને ખબર નથી હોતી. તો મારો પહેલો અવગુણ મારી ક્ષતિ મારી નબળાઈ મારી નિર્બળતા ત્યારે મેં પહેલી વખત જોઈ મને ખબર આટલી બધી નબળાઈ મારામાં છે. હું તો એમ કહો હું તો અદ્ભુત માણસ છું જોરદાર છું સર્વાંગ સંપૂર્ણ છું. તો પછી મારે જોયો તો કુણ જોણો ચોથી આ બાવળ ઉજ્યો મને ફાડીને નીકળ્યો છે બહાર. મને ફાડી નાખી બાવળ બહાર નીકળ્યો છે. બાવળ એટલે માટે કાંટા છે. કુણ જોણો ચોથી આ બાવળ ઉજ્યો મને ફાડીને નીકળ્યો છે બહાર. એને મેતે ઉજ્યો એને મેળે ઉગ્યો કે પડ્યું હશે બી અંદર બીજ પડ્યું છે. એને મેતે ઉજ્યો કે પડ્યું હશે બી મને આબમણા દીધો અણહાર મને ગદ આવવા દીધી ને મારા વાલાએ. કોણ જોણે ચોથી આ બાવળ ઉજ્યો મને ફાડીને નીકળ્યો છે બહાર. વાહ. અમે ત્યાં અસ્મિતાપુરમાં 2012માં વાંચેલી કવિતા ઉત્તર ગુજરાતની બોલી 4 કવિતા મેં ત્યાં વાંચેલી. બાપુ તો સ્વયં બાપુ તો હાજર હોય જ પણ ભાગેશભાઈ ઉપેન્દ્રભાઈ જયલલિત માત્રી સાહેબ શરદ ઠાકર બધા અસંખ્ય મતલબ દિગ્ગજ ત્યાં તો બધા મહાન લોકો બધા હતા ત્યાં અમે કવિતા વાંચેલી. બીજા બી તમે ગુજરાતી મૂવીની અંદર જે ગીતો લખ્યા ખૂબ ગવાયા. ગોરી તારી ઊંચી રે મેડીના ઊંચા મોલ. હા પરદેશી મને મત જાજો મેલી જાજો પરદેશીઓ મેલી મત જાજો મને પરદેશી મણિયારી ફિલ્મમાં. તો આ ઓઢડે જોડે રહેજો સાથે હતા. પછી ગોવિંદભાઈ ફિલ્મ બનાવી ઊંચી મેડીના ઊંચા મોલ. અત્યારે મારા પરમ મિત્ર હિતન કુમાર છે એમાં પહેલી વખત ઇન્ટ્રોડ્યુસ થયા. રૂમા માણેક રોમાજી પહેલી ફિલ્મ. રૂમા માણેક અને હિતેનભાઈની પહેલી ફિલ્મ. નરેશભાઈ અને રૂમા માણેક એ લીડમાં અને હિતેનભાઈ છે એ વિલનનો રોલ કર્યો આપણે ઊંચે મીડિયમમાં. તો એ ગીત મેં ગાયું. મેં ટાઇટલ સોંગ લખ્યા ને એ બધા હિટ થયા. એટલે એ જમાનામાં એવું કહેવાતું કે પ્રશાંત કિંદર જાદવ ટાઇટલ ગીત લખે એટલે ફિલ્મ હિટ થઈ જ જાય. એ લોકો એવું માનતા હું એવું નહોતો માનતો પણ માતાજીની કૃપા એવી હતી કે જે ગીતો હું લખું ને એ ફિલ્મો ચાલતી હતી સરસ ચાલતી હતી. કેસેટો ધૂમ લાખોમાં કેસેટો વેચાતી. અત્યારે નહીં સોશિયલ મીડિયામાં મારા આટલા લોકો મને સાંભળે છે જુએ છે એમ વખતે 10-20 લાખ કેસેટ વેચાતી એ જમાનામાં. એ વખતે આખા પ્રોજેક્ટ બધો કેસેટ ઉપર કેવી રીતે થતો છે એ આપણે થોડું સમજવું છે. કેસેટના ગીતો અત્યારે આપણે જેને આલ્બમ કહીએ છીએ પહેલાં આલ્બમમાં એવું અત્યારે હાલ તો એક ગીતના આલ્બમ કહેવાય છે. એવી રીતે કેવું હતું કે આલ્બમ એટલે એ સાઈડમાં 4 ગીતો બી સાઈડમાં 4 ગીતો કેસેટ અને પછી તમે એ સાઈડ પૂરી થાય પછી બી સાઈડ ચેન્જ કરી અને પેલા પાવરવાળું આવો પાવર બેટરીનો પાવર હોય ને એથી પેલું ટેપ રેકોર્ડર એ વાગે તો એ રેકોર્ડિંગ થાય તો એ પછી કેસેટો બને પછી વેચાતી. ફિલ્મના ને બીજા ગીતો 2 રીતે લખાય છે જયેશભાઈ કે એક ગીત એવું છે જે પહેલાં કમ્પોઝિશન બની જાય ટ્રેક તૈયાર થઈ જાય પછી ગીત લખાય પછી ગીતકાર ગીત લખે કવિ ગીત લખે ટ્રેક પહેલા બનાવી દેવા ટ્રેક બની જાય પહેલાં. એ એક રીતે પણ છે. બીજી રીતે એ છે કે જે સિચ્યુએશન છે ફિલ્મની હીરો હિરોઈન આમ બધું એ આધારે ગીત લખાય. ગીત લખાયા પછી સંગીતકાર પાસે જાય સંગીતકાર એને કમ્પોઝ કરે એની ટ્યુન બનાવે. આ 2 રીત પછી રેકોર્ડિંગ થાય. આ બંને રીત છે અને ત્યારે બધા લોકો અને મને જો કે માતાજીની કૃપા મને બંને રીતે લખવાનું મને ફાવે છે કે હું ટ્રેક પર પણ લખી શકું છું. સંગીત મારા અંદર છે મારા બ્લડના અંદર એટલે થોડી ઘણી સૂઝ કરીએ. આપણે મોટા વિદ્વાન નથી પણ સૂર તાલને થોડી સમજ પડી આપણે તો એ પણ હું લખી શકું છું. અને ફ્રેશ લખવાનું હોય તો ગીત લખી પછી કમ્પોઝ થાય
એ પણ બંને થઈ શકે બીજા રીતે. ઉપેન્દ્ર ત્રિવેદીએ પણ એકવાર એવું કહ્યું કે પ્રશાંત જાદવ એ છે એ અમદાવાદની અંદર કોઈ ગામડું જીવતું હોય તો એ છે ગુજરાતનું, હા, પ્રશાંત જાદવ. ઉપેન્દ્રભાઈ તો મહાન અભિનેતા સાહેબ. ગુજરાતમાં જેને કહ્યું અભિનેતા, એક્ટર, સ્ટાર નહીં. સ્ટાર તો ઘણા હોય, સ્ટારના આયુષ્યમાં હોતા નથી. તારા નથી ખરી પડતા ઘણા આકાશમાંથી. ખૂબ મિનિંગફુલ વાત કરી તમે. એટલે એને બહુ લાઈફ સ્ટાર્સ ગમે ત્યારે ખરી પડે. અભિનેતા છે ને એ જીવે, અભિનેતા જીવે છે. વાહ. એક્ટર જીવે. તમે હિન્દી સિનેમામાં જુઓ તો છેક તમે પૃથ્વીરાજ કપૂરથી માંડીને બદલા સાનથી માંડીને નસરુદ્દીન શાહ, ઓમ પુરી, કેટલા મહાન, પંકજ ત્રિપાઠી, મનોજ વાજપેયી, આ બધા થિયેટરમાંથી આવેલા લોકો છે બધા. નવાઝુદ્દીન સિદ્દીકી, એણે તો બરોડા કોલેજમાં કોર્સ કર્યું છે. ઇરફાન ખાન, અનુપમ ખેર, અમરીશ પુરી, આ બધા મૂળ નાટક NSD દિલ્હીની જે છે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, તો એ લોકો એક્ટર છે બધા. તો એવા એક્ટર જે છે એ ઉપેન્દ્રભાઈ અને અરવિંદભાઈ બંને. પણ ઉપેન્દ્રભાઈ જે ફિલ્મો બની, જસલ તોરલથી શરૂઆત થઈ, એવું કહેવાય છે કે ભાઈ આ એમ કે એક નવા યુગનો આરંભ થયો, સુવર્ણ યુગ વગેરે. પણ અત્યારે જે રિમેક બને છે ને અત્યારે આની રિમેક, ઉપેન્દ્રભાઈ જે ફિલ્મો કરી એ મોટાભાગની લગભગ 70% ફિલ્મો એવી હતી કે જે અગાઉ બની ચૂકેલી, કે જેમાં હીરો કોણ હોય તો કે મંદાર દેસાઈ હોય, મહેશ દેસાઈ હોય, પરમ આદરણીય અરવિંદ પંડ્યા. સાહેબ એવો એક્ટર ગુજરાત સિનેમામાં થયો નથી. અરવિંદ પંડ્યા કમ્પ્લીટ અભિનેતા, અદ્ભુત કલાકાર, જબરદસ્ત અરવિંદ પંડ્યા. આ બધી ફિલ્મો જોગીદાસ કુમાર હોય કે શીતલે કાંઠે હોય કે આ દેવ રાણાદેવ વગેરે છે ને, જેસલ, આ બધી ફિલ્મો છે, રાણકદેવી, આ બધી ફિલ્મો પહેલાં બની ચૂકેલી છે 70 પહેલાં. પછી આ બધી બની. પણ મૂળ શું લોકકથાઓ લોકોના મનમાંથી વાંચેલી હતી. એ પાત્રો જ્યારે પડદા પર આવ્યા તો ઉપેન્દ્રભાઈ જસલ બને, કચ્છની લીલુડી ધરતીનું કાળું નાગ જસલ જાડેજા આમ તલવાર કરે, આહા, કાળી દાઢી, કાળી પાઘડી, કાળા કપડાં, તલવાર, કાળી ઘોડી, આવ્યો જસલમાં રોટીઓ આવ્યો. આ જે વાત લોકો થઈ છે, ઓહો, આ તો અમારી વાત કરે છે. તો એવો ટ્રેન્ડ જબરદસ્ત ચાલે. મૂળ લોકકથાઓ હતી, એ બધા નાટકો પરથી ફિલ્મો બનેલી છે. બધા નાટકો હતા બધા. એ કાંતિ કેવી નાટકો લખ્યા છે ઘણા, હેમુભાઈ ભટ્ટે નાટકો લખ્યા છે, પરમાનંદ ત્રાપચકર, મણિલાલ પાગલ, મનસ્વી પ્રાંતિજવાલા, પ્રભુલાલ દ્વિવેદી, આ બધા મહાન નાટ્યકારો. એ બધા નાટકો મને પૃથ્વી વલ્લભ, એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, એક સરખા દિવસ કોઈના જાતા નથી, એથી જ શાણા સમજદાર લોકો, એથી જ શાણા સાહેબથી લેખ ફૂલાતા નથી. આ નાટકોમાંથી ફિલ્મ બધી જબરદસ્ત ચાલે. ઉપેન્દ્રભાઈ તો મહાન, મારા અત્યંત આદરણીય, મતલબ એટલી મારા માટે ખૂબ ખૂબ લાગે, ખૂબ પ્રેમ. પ્રશાંત દોસ્ત તું જે લખે છે તો મને લાગતું કે હું લખું છું એવું મને લાગે છે. એ મહાનતા હતી. રમેશ મહેતા સાથે પણ તમારી ઘણી યાદો જોડાઈ. હા, રમેશભાઈ બહુ વિદ્વાન. રમેશ મહેતા એટલે સાહેબ એમ કે હીરો બદલાતા રહે. એ ઉપેન્દ્રભાઈ હોય, પરમાદેવ નરેશ કનોડિયા સાહેબ હોય. નરેશભાઈ કનોડિયા સાહેબનું પ્રદાન એ છે, નરેશ સાહેબ બંનેનું. મારી જોડે ગીતો લખાયા એ તમને મહાનતા છે. પણ એમણે ગરબુભાઈ લખેલો ને એ કમ્પોઝ કર્યો 1980માં. કુમકુમના પગલા પડ્યા, માડી તારા હેત ઢળ્યા, જ્વલો પોળે વળ્યા રે, માડી તારા આપણને તને કળ્યા. આ ગરબામાં 1980 પાટણમાં હતો, ત્યાં મેં લખેલું. પછી ઉઢણીને જોડી રહેજો બધા મારી પાસે લખાયું. તો ગુજરાતના અવિનાશ વ્યાસ સાહેબે જેમ ગુજરાતના ગાતું કર્યું, સુગમમાં ખાસ કર્યું, તો ગુજરાતના રમતું કર્યું હોય, નાચતું કર્યું હોય તો પરમાદેવી મહેશ નરેશ કનોડિયા સાહેબે કર્યું છે. તો નરેશભાઈ પહેલા હીરો હતા કે જે લોકો ખૂબ સારા ડાન્સર હતા. પહેલા હીરો હતા, ખમ જેવું થોડું જરા થોડું સ્ટેપ ભરી લેતા, પણ જેને કહેવાય ડાન્સિંગ હીરો એ નરેશભાઈ. એક અલગ જ આખો ઓરા બંનેનો, અને બંને મહાન. મતલબ કમ્પેરિઝન કરો અત્યારે કે ઉપેન્દ્રભાઈ મોટા કે નરેશભાઈ મોટા, બંને એવા શિખરો છે ને ગુજરાત સિનેમાના, કેમ જે કંઈ બંનેના ઊંચાઈ જે છે એ ઉચ્ચતમ છે. રમેશભાઈ સાથે શું સંવાદ થતો? એમની જે લોકોને એક હસાવાની સ્ટાઇલ હતી, કોઈ પણ વાત કરતા ત્યારે
ઓહો હો કરીને ત્યાંથી શરૂઆત કરતા. હા, એ ઓહો છે ને, ઓહો હો, પણ એ માત્ર ફિલ્મમાં. બાકી સામાન્ય વાતચીત કરતા હોય ત્યારે ઓહો કદી ના આવે. જે પ્રખ્યાત છે, સુવિખ્યાત છે ને, એ ઓહો હો એ જે છે ને, શું નામ રાખ્યો છે એ બધું છે ને, એ એમની પોતાની બ્રાન્ડ હતી, એનું પોતાની એક કેમ કે એનો માર્કો સિગ્નેચર. પણ ખૂબ મોટો વિદ્વાન માણસ છે. શીતલને કાંઠે વગેરેના જે ફિલ્મો છે ને, એને રામજી વાણિયા, એ લગભગ ઓથલ પદમણી, શીતલને કાંઠે, માંગડાવાળો, કાદુ, આ બધી ફિલ્મો છે ને, ભાદર તારા, આ બધી ફિલ્મો રમેશ મહેતાએ લખી છે મોટાભાગની, અને રામજી વાણિયાએ લખી છે. અચ્છા, એમને જાતે જ લખેલી હતી. કથાઓ હતી લોકકથામાં. એ મહાન યુગ પ્રવર્તક મેઘણ સાહેબ, એ લોકકથાઓ જે આપી, સોરઠની રસદાર, એ વાર્તાઓ ગુજરાતમાં અત્યારે કોણ એવું છે જેણે વાંચેની? હાલની પેઢીને ખબર નથી, પણ જે લોકો 40-50 મોટી ઉંમર છે એમણે આ વસ્તુ બરાબર વાંચી જ હોય. એટલે એ બધી વાર્તાઓ હતી, લોકકથાઓ. અને એ પછી ફિલ્મો પર આવી. પહેલાં નાટકો આવ્યા, એ લોકકથા પરથી નાટકો બન્યા, પછી નાટકો બધી ફિલ્મો બની છે. એટલે એ બધું અદભુત સમય હતો. રમેશભાઈ તો તીખડી, એટલે મારી સાથે વાત થઈ જ્યારે રાત્રે 11:30 વાગે ફોન આવે લેન્ડલાઇન પર, શું પ્રશાંત કે યાર જાદવ કવિરાજ આમ 2-5 ઉપમા આપો મને. કેમ આટલું બધું? બસ કે આજે કે અમારો આમ ઉમળકો વધી ગયો છે એમ. ઉમળકો નોર્મલ હોય તો શું કહો મને? તો ખાલી કહું પ્રશાંત શું કરે છે ભાઈ? પણ તારી કલમ બહુ સારી હો ભાઈ, તારી કલમમાં, એટલે એ તો એમની મહાનતા હતી કે મને બિરદાવતા, મને બહુ પ્રેમ કરતા રમેશભાઈ. ભજનીકોમાં પણ તમારા મનગમતા કોણ છે? મારા ગમતા, ઓહો, એ સમયથી લઈને અત્યાર સુધીમાં ભજન લખવું, ભજન ગાવું અને ભજન જીવવું 3 વાત છે. વાહ. તો ભજન જે લોકો જીવ્યા છે એ મહાન જ્યોતિર્ધરો, જેને સંતત્વ અથવા સાધુત્વની કક્ષા જે ઊંચી કહેવાય, ત્યાં ભજન પર જેમણે ગાયું, એ બ્રહ્મલીન પૂજ્ય નારાયણ સ્વામી બાપુ, પૂજ્ય કદાસ બાપુ. આ બંને એવી ધારાઓ છે જે અત્યારે હાલ જેટલા બી ભજનકો છે પછીના, એ બધા જ એને અનુસરે છે. પછીની પેઢીમાં આવ્યા તો લક્ષ્મણભાઈ બારોટ, પૂજ્ય લક્ષ્મણ બાપુ, અદ્ભુત, બહુ સારું. રામદાસ ગોંડલિયાજી, કરુણ દેવીદાન, હેમુગઢીના સમકાલીન. હેમુગઢી ગુજરાતના લોકસંગીતમાં જે આપ્યું છે એ મહાન ગંધર્વ. તો અત્યારે એવા જે ઘણા ગીતો છે, કસુમનો રંગ હોય, મોરબીની થનગાટ હોય, કે માડીમાં તો 12 વર્ષે આવ્યું એ હોય, હા બસનો દાંતરડો હોય, ગામમાં પિયર, ગામમાં સાસરિયું, મા દીકરી કુવે પાણી જાય, આ બધા ઢાળ જે છે એ મહાન ગંધર્વ પૂજ્ય હેમુગઢી સાહેબે ગુજરાત આપે ઢાળા બનાવીને અત્યારે લોકોને ગાય છે. તો એ બધું પ્રદાન મોટું છે. પછી તો નરેન્દ્ર પંડ્યા હોય એથી માંડીને બધા ઘણા ભજનકો કે તમે અત્યારે હાલ ભજનો ગાય છે. તો દેવરાજ ગઢવી, નાનો ડેરો કચ્છનો સાહેબ, એની પાસે જે વાત છે એ કોઈ પાસે નથી ગુજરાત, કોઈ પાસે નથી. અદ્ભુત તૈયાર. કીર્તિવારો પ્રાણ છે. કીર્તિદાનભાઈ ગઢવી. કીર્તિને હું કીર્તિ એટલા માટે કહું છું, આ મારે તુકાર બોલાવે ને, મળી જતા પણ તુકાર ના બોલાવાય. પણ આ બંને એવા મહાન ગંધર્વ છે. એમનો જે સુર તત્વ છે, જે ગંધર્વ જાણો કોઈ ઉપર તેઓ આવ્યા હોય પાત્ર ભજવવા, હેમુગઢવી આવ્યા, તો એ ગંધર્વ તત્વ છે ને એનો તુકારો કરું છું. બાકી હું તો મંજીરાના કલાકારો એને બી તુકારો નાખ્યો છું. પણ આ કીર્તિ છે, કીર્તિદાન ગઢવી, એના નામમાં જ કીર્તિ છે. એણે ગુજરાતને ખૂબ આપ્યું છે. ગુજરાતનું હાલની પેઢી છે તો ફંટાઈ જાત એના વાત તો ભજન લોકની સાથે એક બે પિક્ચરના ગીતો પણ ગાય. ધીરે ધીરે સમર જિંદગીમાં આના, સુન રહા હૈ તો રો રહા હું મેં, તેરી ગલી, આવું થોડું ગાય. એના સાથે જે 5 લોકગીત, 5 ભજન ગાય. તો હાલની પેઢી પહેલાં ધીરે ધીરે જિંદગીમાં આના, તેરી ગલીએ ગાય, તો એના એ સાંભળવા માટે બીજા 5 લોકગીત પણ ગાય, સાંભળે. તો આખું જનરેશન છે, આખું એ ફંટાઈ જાત. પણ એ કીર્તિભાઈએ અને બિરજુભાઈનું નામ પણ તમે આપેલું. હા, બિરજુ, એનું મૂળ નામ બિપિન નામ છે, બિપિન.
એ જ્યારે મૂછનો દોરો બી ફૂટ્યો નહોતો ત્યારે એના દાદા લવજીભાઈ એ લઈને આવ્યા મારી પાસે. લોકગાયક શરૂ થયું એના 4-5 વર્ષ પહેલાં. તો પછી એ ગાતો તો એક ઉંમર 16-17 વર્ષની ઉંમર હશે એની, તો નારી સ્વર, તારો અવાજ સરસ છે, થોડો જરા પાકટ અવાજ થાય પછી મેદાનમાં લાવીએ. અને પછી મેં નામ પડ્યું મારા ઘરે, જે હું રહું છું મણિભદ્ર એપાર્ટમેન્ટ, તે 4થા માળે, તેનું નામ પડ્યું બિરજુ બારોટ. મણિલાલ બારોટ, બિરજુ બારોટ. મણિરાજભાઈનું ઓરિજિનલ નામ શું હતું? મણિલાલ નાયક, મણિલાલ કંબોયા. એ કહેતા મણિલાલ કે ભાઈ હું તું મારું નામ આવતું પણ મણિલાલ તું, મારા બાપ પે નામ મણિલાલ પાડ્યું હતું પણ મણિલાલ બારોટ નામ આવ્યું હોય. એ જે માણસ એ ગંધર્વ હતો સાહેબ. એને એ એક એવો કલાકાર હતો મણિલાલ કે રાત્રે 3 વાગે મારા ઘરે આવવાનું છૂટ આવા બે હાથ. એટલે એનું તો પણ મને સંતોષ એક છે કે મેં અને મણિરાજે જ્યાં કોઈ એક ટ્રેન્ડ સેટ કર્યું ઉત્તર ગુજરાતનો વિશેષતાનો, એની ગાયકી, શબ્દો, ઢાળ અને એની નૃત્ય. તો પહેલાં ભજનના કલાકારો છે ડાયરા વસંતવાણીમાં, તો બેઠા બેઠા ભજન ગાતા અને ભજન બેઠા બેઠા જ ગાવું જોઈએ. ઓકે. ભજન જે ગૌરવ ગરિમા છે, ભાવ છે, તો ઉભા થઈને માઇક પર તમે ગાતા હોય જે સાજ કરેલી વિચાર માથે જેમ કરો માર, ગુરુ તારો પરણ પાય પૂછને મળે તમારે, ગુજરાત ચમકારે મોતીડા પર પવન બાય, આ ઉભામાં ગાઓ કેવું લાગે? આટલો મરકો સુધારે ગુરુજી મારા, કેવું લાગે ઉભામાં ગાવે? લોકોને એવું ગળે ઉતરે જ નહીં. ભજન ઠાવકાઈ છે, ગંભીરતા છે, ભક્તિ છે સાહેબ. તો ભક્તિ ઉભામાં ના કરાય. તમે કયા ઋષિમુનિ ઉભામાં તપ કરતા જોયા? જાણીને ભક્તિ કરી છે, બેસીને મુદ્રા બેઠા ભજન એમ થાય ભક્તિ. ભજન એ રીતે કરવાનું. લોકગીત છે ઉત્તર ગુજરાતના, એનો ઢાળ છે મીઠો, સારંગ રાગ છે, બારોટના અડીને આવેલો વિસ્તાર છે આપણો, તો મીઠાશ રાગની કમ્પોઝિશન અને તાલ ઢોલનો ભરી ભરીનો તાલ જે છે, તો કોઈ પણ માણસોને નાચવાનું મન થાય. તો એ બેહાણી ઠેચું બધું કર્યું તો અત્યારે આખું ગુજરાત ગાય છે. તો એનો મને સંતોષ છે કે મેં ઉત્તર ગુજરાતનું લોકસંગીત લોકો સુધી પહોંચાડવામાં જે મારા અંદરની ભાવના હતી એ જરા ફળીભૂત થઈ. જ્યારે સાહેબ શરૂઆત કરી, પહેલું ગીત લખ્યું, એ વખતનું મહેનતાણું કેટલું હતું? ઓરણીમાં મને લગભગ છે 750 રૂપિયા. 750 રૂપિયા. પછી જોડેરીજોમાં 1500. જોડેરીજોમાં તો એવું થયું કે આ વાત આપને ગમશે, આપ દર્શક મિત્રોને પણ આ વસ્તુ ગમશે કે આવતીકાલે રેકોર્ડિંગ 5 વાગે, સ્ટુડિયો બુક, કમ્પોઝિશન રેડી. આજે ફોન આવ્યો મહેશભાઈને મુંબઈથી કે પ્રશાંત કાલે 5 વાગે તો આવ, કાલે 5 વાગે રેકોર્ડિંગ છે, તું આવી જા. તો આપણે તો પ્રમુખ કવિ તો રૂપિયા 3 ખિસ્સામાં ભરેલા હોય. તો એક મિત્ર જોડેથી મેં 300 રૂપિયા ઉછેરને લીધા, કીધું તને અમદાવાદ પાછા આપી દઈશ કીધું. 2 દાડા ચોથે લાવી તો હાલે ના આપીશ. રાત્રે ગયો ગુજરાત મેલમાં મુંબઈ ગયો, સવારે ઉતર્યો. તેમ તો જાણે છે મોટાભાગના કલાકારો સવારે ઊંઘતા હોય છે, હું પણ ઊંઘું છું મોડા સુધી. હું કહું વહેલો 10 વાગે ઉઠ્યો તો મારો હાગવાર હોય ગોધરામમાં, એટલે 10 વાગે વહેલા કહેવાય વિચાર છે લાગે ઉઠો છો, સવારે વહેલો 10 વાગે ઉઠી જાઓ. 10 વાગે ચા પાણી ખાવાની તૈયારી કરતા હોય છે ગામડામાં. ત્યાં પહોંચ્યો 12 વાગે મહેશભાઈ ઉઠીને આવ્યા. પછી ગોવિંદ પટેલ સાહેબ, મુકેશભાઈ મારવણકર, સુભાષજી શાહ, મહેશ નરેશ કરુણે સાહેબ. પછી મને આખી સ્ટોરી સાંભળી અને મેં એક રાખ્યું કે હું બહુ વિવેક સાથે વાત કરું છું. મેં ક્યારેય ગીતો કે લખી નાખો એ રીતે મેં ગીત લખ્યા નથી ક્યારેય. એટલે હું બહુ મહાન છું એવું બી નહીં, પણ તમે ગીતની આખી પહેલી લાઈનથી માંડી છેલ્લી લાઈન સુધીનું સ્ટોરી સાંભળો, વાર્તા સાંભળો, પછી ગીત અહીંયા તો અહીં ગીત શા માટે? જો આ ગીત ના હોય તો ફિલ્મમાં શું ફરક પડે? એ આખી બ્રીફ કરું એ મને કે પછી હું ગીત લખું. એવો નિયમ મેં રાખેલો, આ સફળતા મળી જાય. એમ કે નરેશ મહેશભાઈ કે નરેશ હીરો છે, દીપિકા સીતા માતા હતા રામાયણના, એ હિરોઈન છે, પૂર્વજન્મની વાર્તા છે અને આવું ગીત છે એ લખવાનું. મને એમણે ટ્રેક જે રેકોર્ડિંગ કર્યો હતો ને મ્યુઝિક ટ્રેક એ મને સંભળાવ્યો, મેં સાંભળ્યો, પછી ખાઈને હોઈ ગયા. પછી એ ગીત જોડે રજો રાત
જોડે રહેશું રાજ, ભલે સૂરજ ઉગે કે ના ઉગે, તમે જોડે રહેજો રાજ. જોડે રહેજો. એ ગીત માત્ર 45 મિનિટમાં મેં લખ્યું છે. વાહ, આ બધી એવી ઘણી વાતો છે. ખૂબ મજા આવી સાહેબ આપણી સાથે વાતચીત કરવાની, અને આખું વિઝ્યુઅલાઇઝ કર્યું કે તમારા વખતનો સમય કેવો હતો ને એ વખતે લોકોના હાવ ભાવ, એમની કામ કરવાની પદ્ધતિ. અત્યારે તો ઘણું બધું બદલાઈ ગયું છે. આઈ હોપ કે જે તમારી જે કલમ છે હાલના સમયમાં પણ એ કલમ થકી તમારા શબ્દો, ગીતો જીવે છે, અને દરેક ગુજરાતીને એના ઉપર ગરબો કે ગરબી કે લોકગીત હોય તો નાચવું પડે છે. એ એનાથી વિશેષ આપણા માટે કોઈ હોઈ ના શકે. અને આપ હજુ પણ આપના જે પણ ડ્રીમ છે એ ખૂબ તમારા દરેક સ્વપ્નાઓ સાકાર થાય. દરેક ગુજરાતીઓની દુઆઓ આપની સાથે જોડાયેલી છે. થેન્ક્સ અ લોટ ફોર બિંગ હિયર. ખૂબ ખૂબ આભાર જયેશભાઈ. મને પણ આપણી સાથે વાત કરીને ખૂબ મજા આવી, ખૂબ જ આનંદ થયો, સંતોષ થયો કે મારા જે અંદર પડ્યું હતું એ ધીરે ધીરે મને ખૂચે ને એ રીતે સરસ ખોતરી સરસ બહાર કઢાવ્યું તમે. એ પણ આપનો પણ આભાર. બીજી એક વાત મારે કહેવી જોઈએ કે અત્યારે ઘણા ઋણ મારા માથે છે. એ ઋણ ઉતારવાની મારી ક્ષમતા નથી, પાત્રતા નથી. મારો પરિવાર, મારા પત્ની, મેં 19 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા તો મેં તો હગાઈ થઈ ત્યારે ખ્યાલ મારે, મેં કીધું હગાઈ થઈ ગઈ તમારી. હું પાટણ ભણતો હતો 11મા ધોરણમાં. તો ત્યારે મેં મારા પત્નીને જોયા લગ્ન વખતે. બહુ પ્રેમાળ. મારો દીકરો ઋત્વિક ખૂબ મોટો પેન્ટર છે, ખૂબ સારું નામ છે એનું, ઋત્વિક જાદવ. રુચા બહુ સારી ગાયક, કોરિયોગ્રાફર. ઋષભ વેબ ડિઝાઇન કરે છે, ઋષભ જાદવ. ઋતુ જાદવ સૌથી નાની દીકરી, એનું બહુ સારું નામ છે. અને ગુજરાતમાં ઘણા જે નામાંકિત કલાકારો સાથે એણે ગાય છે, ગરબા, ગીતો વગેરે. એટલે પરિવાર બહુ સારો છે, એનો સંતોષ છે. એ મારા 4 બાળકો છે, એ મારી 4 દિવાલો છે મારા ઘરની. અને મારા પત્ની છે એ ઉપરનું છત છે, જેના આધારે હું ટાળ તડકામાં મતલબ એકદમ સલામત અને રહી શકું છું, નિશ્ચિતપણે જીવી શકું છું. એટલે એમનો પાર્ટ હું ભૂલી શકું નહીં. એમના કારણે અત્યારે હું જે કહું છું, મારા માતા પિતા તો ખરા જ ખરા, પણ આ મારો જે પરિવાર છે એણે મને ઘરના પ્રશ્નો હોવા મને કદી પૂછ્યું કે આ તમે ક્યાં ગયા હતા, એવું કદી નહીં. એટલે વાર કેમથી એ હું જેવો છું એ મને સ્વીકારું છું. એટલે મને મારા પરિવારનો હું ખાસ અત્યારે મારો આભાર માનવો જ જોઈએ, અને અહીંથી આભાર માનું છું. એ ના હોત તો ત્યારે હું અહીંયા કદાચ મારી પાત્રતા ન હોત બેસવાની. અને એટલા માટે સાહેબ આપણે કહીએ છીએ ને કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. એ તો જે જીવે એને જ ખબર હોય છે. ને તમે જે રીતે જીવ્યા છો, અને જે કહેવું અને કરવું એમાં ઘણો તફાવત છે, પણ તમે જે કહ્યું એ કર્યું છે. અને એટલા માટે મને એક પંક્તિ કહેવી છે કે તું જિંદા હૈ તો જિંદગી પર યકી કર, અગર તું કહે રહા હૈ સ્વર્ગ હૈ તો ઉતાર જમી પર. એ વાત તમારી સાહેબ જેટલી કવિતાઓ છે એમાં એક શબ્દ કોમન સાંભળવા મળે છે, કે જોવા મળે છે, કે વાંચવા મળે છે. સાજણ. સાજણ કોણ છે? આ પ્રશ્ન બહુ વખત પૂછાય છે મને ઇન્ટરવ્યુમાં. ખાસ અમુક મિત્રો વાતો કરતા ત્યારે પણ પૂછાય કે સાજણ કોણ? સાજણ આમ તો હું બધાને કહેતો છું સાજણ મતલબ પરમ તત્વ એ સાજણ છે. તો સાજણ મતલબ હું જ મારી સામે બેઠેલો જે છે, હું વાત કરું છું એ સાજણ છે. કાં તો જે કંઈ અવતરે છે એ સાજણ છે. પણ લેવ સાજણ કાવ્ય સંગ્રહમાં મેં જે અર્પણ કર્યું છે ને એમાં એક માતા પિતા, પરિવાર અને સાજણને એવું છે. તો સાજણ હું દંભ નહીં કરું, પાખંડ પણ નહીં કરું, પણ સાજણ એક વ્યક્તિ છે દુનિયામાં, વિશ્વના એક ખૂણે રહે છે. તો એ સાજણ એ છે. અને એક બે પંક્તિ સાજણને કહું તો, સાજણ ખૂબ થાક્યો છું આવો હવે અમારે ઘેર. સાજણ ખૂબ થાક્યો છું આવો હવે અમારે ઘેર. સાજણ રુદિયાનું રજવાડું થઈ ગયું છે ખંડેર. ખૂબ થાક્યો છું. હું કોણ છું, કોનો છું તમે જ કહો ને સાજણ.
હું કોણ છું કોનો છું એ તમે જ કહો ને સાજણ. આછીરી સમજણની કોઈ લૂંટી ગયું છે થાપણ. હું કોણ છું કોનો છું તમે જ કહો ને સાજણ. વાહ. આ સાજણ છે. થેન્ક્સ અ લોટ દોસ્તો. કીપ વોચિંગ ધ જેડી ગુજરાતી શો. ગમે તો સૌને કહેજો, ન ગમે તો મને કહેજો. આવતા સપ્તાહે કોઈ નવી શખ્સિયત સાથે ફરીથી મળીશું. જોતા રહો ધ જેડી ગુજરાતી શો અને આપનું સલાહ સૂચન આવકારીએ.